સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ આપણી સાંપ્રત સંસ્થા દ્વારા અત્યારે 4 સંકુલો ચાલુ છે। વેરાવળ, ગીર સોમનાથમાં એક સંકુલ ચાલુ છે, આપણું વિજાપુર સંકુલ ચાલુ છે, એવી જ રીતે વડોદરા સંકુલ ચાલુ છે। સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત સુખનાથ ચોકમાં વૃદ્ધાશ્રમ છે, તે પણ આપણી સંસ્થાને દ્વારા સંચાલિત છે। ખાસ જણાવવાનું કે આપણી સંસ્થામાં જે અનાથ દિવ્યાંગ બાળકો છે, વૃદ્ધો પણ એવી જ રીતે છે કે જેમનું કોઈ નથી, એમની આ સંસ્થા છે। પણ આજના આ પવિત્ર દિવસે દરેક જગ્યાએ અલગ અલગ સમાજના મહિલા મંડળ બહેનો અલગ અલગ જગ્યાએ અને ખરેખર દરેક સમાજનો અને મહિલા મંડળોનો હું આભાર માનું છું। વેરાવળ છે તો ત્યાં પણ મહિલા મંડળ અને પોલીસનો સ્ટાફ રક્ષાબંધન કરવા આવેલ। જુનાગઢમાં પણ ડૉક્ટર ચીખલિયા સાહેબના માર્ગદર્શન ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશનના બહેનો પણ રક્ષાબંધન બાળકો સાથે કરવામાં આવેલ। ઉમિયા મહિલા મંડળ અલગ અલગ સ્કૂલના જે બહેનો છે તે પણ અહીંયા આવેલ। નરસિંહ મહેતા યુનિવર્સિટીના બહેનો પણ આ બાળકોને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી અને કાર્યક્રમ કરેલ। સાથે સાથે વડોદરા હેતવી કરીને એક દિવ્યાંગ જે દીકરી છે, જે રાષ્ટ્રપતિ પુરસ્કાર કરેલું છે, તે પણ આપણી સંસ્થામાં સાથે સાથે વડોદરા સોસાયટીની બહેનો સાથે આપણું જે વૃદ્ધાશ્રમ ચાલુ છે ત્યાં પણ અલગ અલગ મહિલા મંડળો વૃદ્ધોને પણ રાખડી બાંધી અને આજનો આ પવિત્ર દિવસ ઉજવવામાં આવેલ। ખરેખર તમામ મહિલાઓ સારી જગ્યાને જે રક્ષાબંધન માટે અમારી સંસ્થાની મુલાકાત લીધી। સાથે મારું પરિવાર, મારી દીકરી જે છે આશ્લેષા, તેમના દ્વારા દર વર્ષની જેમ દરેક જગ્યા ઉપર રાખડી બાંધી અને બધા બાળકોના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવે છે। ખરેખર ફરી સમાજની તમામ મહિલા મંડળો અને પોલીસ સ્ટાફથી માંડીને બધાનો ખૂબ ખૂબ આભાર માનું।